નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના ડિજિટલ સશક્તિકરણ માટે એક શાનદાર યોજના બહાર પાડવામાં આવી છે। આજે અમે તમને જણાવીશું કે તમે સ્માર્ટફોન ખરીદવા પર કેવી રીતે સરકારી સહાય મેળવી શકો છો। હવે પ્રશ્ન થાય કે ખેતીમાં સ્માર્ટફોન શા માટે? તેનાથી તમે હવામાન અને વરસાદની સચોટ આગાહી મેળવી શકો છો, રોગજીવાત નિયંત્રણની અદ્યતન માહિતી મેળવી શકો છો, સરકારી યોજનાઓમાં ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો અને નવીનતમ ખેત પદ્ધતિઓનું જ્ઞાન પણ મેળવી શકો છો। હવે વાત કરીએ સહાયની રકમ વિશે। આ યોજના હેઠળ તમને સ્માર્ટફોનની ખરીદી કિંમતના 40% અથવા મહત્તમ ₹6,000 બેમાંથી જે ઓછું હોય તેટલી સહાય મળશે। ખાસ નોંધ, આ સહાય ફક્ત સ્માર્ટફોન માટે છે। ચાર્જર, પાવર બેંક કે ઇયરફોન જેવી એસેસરીઝ માટે કોઈ સહાય મળવાપાત્ર નથી। ચાલો સમજીએ કે ગણતરી કેવી રીતે થશે। જો તમારા ફોનની કિંમત ₹8,000 હોય તો 40% લેખે તમને ₹3,200 મળશે। જો કિંમત ₹15,000 હોય તો 40% મુજબ ₹6,000 થાય, એટલે મહત્તમ મર્યાદા મુજબ ₹6,000 પૂરેપૂરા મળશે। એવી જ રીતે ₹20,000 ના ફોન પર પણ મહત્તમ ₹6,000 ની સહાય મળશે। આ યોજનાનો લાભ કોણ લઈ શકે? રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતો આ માટે પાત્ર છે। યાદ રાખજો, ખાતા દીઠ આજીવન માત્ર એક જ વાર આ સહાય મળે છે। જો સંયુક્ત ખાતું હોય તો તેમાંથી કોઈ પણ એક જ ખાતેદારને લાભ મળશે। અરજી કરવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે। સ્ટેપ 1, સૌથી પહેલા આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। સ્ટેપ 2, ત્યારબાદ અધિકારી દ્વારા તમારા ફોર્મની ચકાસણી થઈ પૂર્વ મંજૂરી આપવામાં આવશે। સ્ટેપ 3, મંજૂરી મળ્યાના 30 દિવસની અંદર તમારે ફોન ખરીદવાનો રહેશે। સ્ટેપ 4, ડોક્યુમેન્ટ રજૂ કર્યા પછી સહાય સીધી તમારા બેંક ખાતામાં ડીબીટી મારફત જમા થશે। ખેડૂત મિત્રો, આ વાતો ખાસ યાદ રાખજો। પૂર્વ મંજૂરી મળતા પહેલા ફોન ખરીદવો નહીં। મંજૂરીના આદેશની તારીખથી 30 દિવસમાં જ ખરીદી પૂરી કરવી। ખરીદીના અસલ બિલમાં એજન્સીનો જીએસટી નંબર અને મોબાઈલનો IMEI નંબર હોવો ફરજિયાત છે। મંજૂરી બાદ તમારે આ પુરાવાઓ રજૂ કરવા પડશે। જમીન ખાતાની 8ની નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક, જીએસટી અને IMEI નંબર વાળું અસલ બિલ, લાગુ પડતું હોય તો જાતિનો દાખલો કે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર। તો મોડું ન કરો, આજે જ તમારી અરજી કરો। વધુ માહિતી, ઓનલાઈન અરજી અને માર્ગદર્શન માટે તમે ખુશી જન સુવિધા કેન્દ્રનો સંપર્ક કરી શકો છો। આ ખેડૂત પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના માટે અમે પહેલાથી મૂકેલો અમારો વિડીયો જુઓ। ખેડૂત લક્ષી આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો। આભાર।